ડેફિનેટલી. તમે જે ફૂડ બ્લોગિંગ કરો છો પહેલા એક હતું ચેતન ફૂડ ટૂર, હવે થઈ ગયું છે ચેતન એક્સપ્લોર. રીઝન શું આ નામ ફેરવવાનું રીઝન શું? રીઝનમાં Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. એક તો જો પેઇડ કોલેબોરેશન તો કરતા જ હોઈએ છે ડેફિનેટલી, એ તો ઓબ્વિયસલી આપણે જ્યાં કામ કરીએ છીએ તો કરવાનું જ છે. કોલેબોરેશન ની અંદર ચેતન ફૂડ ટૂર છે ને, એમાં ફૂડ ને રિલેટેડ વિડીયો વધારે છે અને એમાં અધર વિડીયો પણ આવતા, એટલે ઘણા કોમેન્ટ કરતા કે ભાઈ તમે નામ ચેન્જ કરી નાખો. તમારા ફૂડના વિડીયો કરતા અધર વિડીયો ક્યારેક વધી જાય છે, ક્યારેક ફૂડના વિડીયો વધી જાય. અધર વિડીયો ઇન ધ સેન્સ કે બિઝનેસ માર્કેટિંગના વિડીયો, બિઝનેસના વિડીયો વધી જતા હોય જે લોકો આપણે એસએમઈ અને એમએસએમઈ બિઝનેસને તમે વધારે પ્રમોટ કરો છો. એટલે પછી મેં એવું વિચાર્યું, અને એ લોકો સાચા જ હતા, ખોટા તો નહોતા કઈ નહીં, ખોટું તો કહેતા નહોતા કે ભાઈ ફૂડની ચેનલ છે અને તમે અધર વિડીયો એમાં આપો છો. ના નથી, પણ ક્યારેક વધી જાય છે. એટલે પછી ચેતન એક્સપ્લોર કર્યું. અને ઘણી વખત તમારું સર્ચ ફીડ ની અંદર જે એસઈઓ વર્ક કરતું હોય સોશિયલ મીડિયામાં, એ પણ ફૂડની સાથે ફૂડ જ સર્ચ થાય ને. જ્યારે તમે કોઈ પણ તમારા જે તમે પેઇડ કોલેબોરેશન કરો છો એને પણ 100% જસ્ટિફિકેશન તમે ના આપી શકો. તો ફૂડ બ્લોગર એ કોઈ પણ ધંધાનું માર્કેટિંગ કરે છે તો એ કઈ રીતનું ભેગું થવાનું? અત્યારે તો બધા બ્લોગર બધું જ કરે છે, રેડી. અને એવું નથી કે ખાલી એક જ નીશ ઉપર વર્ક કરે. ડેફિનેટલી બધા પોતપોતાની રીતે અલગ અલગ નીશ ઉપર વર્ક કરતા હોય છે, કારણ કે ખાલી ફૂડ ઉપર વર્ક કરે તો ઇન્કમ સોર્સિસ એટલા નથી રહેવાના. તમે તમારી પાછળની ટીમ હોય, એની સેલેરી બેઝ કરવું હોય, આ તે. અને હવે યુટ્યુબ ની અંદર એટલું બધું ઇન્કમ નથી રહી કે તમને દર મહિને આટલા ડોલર આવી જ જવાના. ડેફિનેટલી એ તમને ખબર જ છે કે અત્યારે આપણે આમ જે ઇન્ડિયા વાળાને છે ને યુટ્યુબ 5-7 હજાર વ્યૂ પડે ને ત્યારે $1 આપે. જ્યારે અધર કન્ટ્રીમાં એ રેશિયો બહુ સારો વધારે છે, કારણ કે આપણે અહીંયા રાફડો ફાટ્યો ને બધા જ. જો કે આપણે બંને યુટ્યુબ ની અંદર જ છીએ એટલે આપણે તો એના વિશે બહુ નેગેટિવ કહેવા છે. નેગેટિવ નથી કેવું, પણ કેવું છે કે પેઇડ કોલેબોરેશન આપણે એટલા માટે કરવા પડે છે કે યુટ્યુબ ની અંદર જે એકચ્યુઅલ અર્નિંગ હોવી જોઈએ નથી, એટલી બધી નથી. અને જેટલા લોકો એવું ખાલી કહે છે કે મારે યુટ્યુબ ફૂલ ટાઈમ કરવું, જેમ પ્રમાણે હમણાં તમે વાત કરી, આઈ રિયલી એપ્રિશિએટ કે ભાઈ તમે હમણાં એવું કીધું ભાઈ લોનવાળો એ તો ચલાવવું જ પડે ને, કારણ કે એણે તો અહીંયા સુધી પહોંચાડ્યા છે, બરોબર, તો એ તો સાથે રાખવું જ પડે. ઘણા લોકો યુટ્યુબને જ 100% ફૂલ ટાઈમ કરી દે છે, તો એ ક્યાંક ને ક્યાંક અટવાઈ શકે ખરા. જે દિવસે યુટ્યુબ નથી તે દિવસ શું પ્લાન બી કોઈ પાસે નથી. યુટ્યુબ છે ને એ શરીર છે. ડેફિનેટલી. કઈ રીતે? જ્યાં સુધી તમે વિડીયો નાખશો, જ્યાં સુધી પેટમાં અન્ન આવશે ત્યાં સુધી શરીર વર્ક કરશે. ડેફિનેટલી. જ્યાં સુધી તમે વિડીયો અપલોડ કરશો ત્યાં સુધી યુટ્યુબ વર્ક કરશે. યુટ્યુબ ની અંદર તમે 1 મહિનો વિડીયો અપલોડ નહીં કરતા, પછી તમે વિડીયો અપલોડ કરજો, એ વિડીયોની રીચ હંમેશા ડાઉન જ રહેશે. ડેફિનેટલી. એટલે આમાં કન્ટિન્યુટી વર્ક કરે જ છે. મારે તમારા પાસેથી દરેક સોશિયલ મીડિયા જે તમે આટલા ટાઈમથી વર્ક કરો છો, ઘણા બધા સોશિયલ મીડિયા ક્રિએટર, ઘણા બધા તમારા ફોલોવર્સ અને ઘણા બધા ફૂડ બ્લોગર્સ પણ આ કદાચ જો પોડકાસ્ટ જોતા હશે તો એના માટે તમારું આ રિસર્ચ છે એના માટે બહુ કામનું થઈ શકે, અને મારા માટે પણ ડેફિનેટલી કામનું થઈ શકે. તમે જે ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે તમારા દરેક કન્ટેન્ટનું, હું તો એને જ કહ્યું તમારી પોતાની પર્સનલ આઈપી છે, બરાબર, કે તમે એનો એ જ વિડીયો તમે ફેસબુક પર ચડાવો છો, ઇન્સ્ટાગ્રામ પર ચડાવો છો, યુટ્યુબ શોર્ટ્સ અથવા તો યુટ્યુબની અંદર ચડાવો છો. તો ડિસ્ટ્રીબ્યુશન તમે કઈ રીતે કરો છો અને એનું રિઝલ્ટ કઈ રીતે મળે લોકોને? રિઝલ્ટ છે ને, માનો કે કોઈ બી બિઝનેસ વિડીયો છે, હા, તો એ બિઝનેસને પહેલા સમજવો પડે. કેમ કે તમે મારો પોડકાસ્ટ ચાલુ કર્યું એની પહેલા તમે મને સમજો. એમાં અમે કોઈ બી બિઝનેસ વિડીયો કરીએ ને તો હું ત્યાં 1 કલાક એ બિઝનેસને સમજું. એટલે બિઝનેસને સમજવામાં મારું આ જે ચેતન એક્સપ્લોર છે ને, એનું મોટિવ એ છે કે ઘણા બધા બિઝનેસ સમજવા છે. ઘણા બધા બિઝનેસને સમજી અને ક્યારેક કોકને મદદરૂપ થાય તો સલાહ સૂચન પણ આપણે કરતા હોઈએ. અને નેટવર્કિંગ બહુ જ મોટું થાય બિઝનેસ ક્લાસ ઓડિયન્સ સાથે, બિઝનેસ ગ્રોથ માઇન્ડસેટ વાળા સાથે. બહુ એટલે હું પેલા એ બિઝનેસને સમજું,
જેથી કરીને મને ખબર પડે કે આ બિઝનેસને મારે પ્રેઝન્ટ કેમ કરવો છે. ડેફિનેટલી. માનો કે હું એક કાગળમાં ખાલી લખી લઉં તો એ હું લખીને વાંચી જાઉં, પણ એ બિઝનેસને મેં સમજ્યું હોય ને તો હું એને પ્રેઝન્ટેશન 100% કરી શકું. ડેફિનેટલી. અને લોકોને પણ એ બિઝનેસની જે વસ્તુ છે એ બેનિફિટ વાળી છે કે નહીં એ જણાવી શકું. ડેફિનેટલી. અત્યાર સુધી તમે ઘણા બધા બિઝનેસીસને કવર કર્યા, ઘણા બધા ફૂડને પણ કવર કર્યા. આમાંથી તમને તમારા જીવનની અંદર અથવા તો તમને તમારા અત્યારે વર્ક લાઈફની અંદર કામમાં આવતું હોય એવો કોઈ કિસ્સો તમે શેર કરી શકો કે ભાઈ આ ઘટના થઈ તો એવો મને કામમાં આવે છે? ફરી વખત કેવું ન સમજાણું. ઓકે, કોઈ એવી ઘટના કદાચ તમારી સાથે થઈ હોય કે ભાઈ તમે કોઈ પણ XYZ બિઝનેસીસ અને રિવ્યુ કરવા માટે ગયા, તમે ત્યાં વ્લોગ બનાવવા માટે ગયા, હવે એમાં જે કોઈ પણ ફાઉન્ડરનો માઇન્ડસેટ છે કે અથવા એની કંઈક સ્ટ્રેટેજી છે એ તમને કામમાં આવી ગઈ હોય. જેમ કે હું મારી એક એક્ઝામ્પલની વાત કરું તો મેં થોડા દિવસ પહેલાં જ એક વ્યક્તિ સાથે હું બેઠો હતો, ધેટ ઇઝ રાજેશ વેકરિયા, ઓફકોર્સ ન્યુટ્રા કેરવાળા. તો એમની સાથે બેઠો હતો અને હું એક સમસ્યા હતી મારી સાથે. હું એક મારા ધંધાને, મારો આ પોડકાસ્ટ સિવાય જે મારો બિઝનેસ છે એમાં હું એક બાબતે અટવાતો હતો. તો એમણે મને એક વસ્તુ એવી ચોંટાડી દીધી ને કે હવે મને બહુ જ કામમાં આવે છે. એણે એક જ લીટીમાં મને કીધું કે વીંટી જ્યાં ખોવાણી હોય ને ત્યાં શોધો તો મળી જાય, બીજી રૂમમાં શોધો તો ન મળે. અને મારું એવું હતું કે હું બીજી રૂમમાં વીંટી શોધતો હતો. એટલે એ તો મેં પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કર્યો. તો આ મને હવે આ સેન્ટેન્સ છે એ મેં આજ કહી દીધું ને કદાચ મેં આ અત્યારે હું પોડકાસ્ટમાંથી પણ જો કદાચ જેટલા લોકો સાંભળે છે એને પણ કદાચ કામમાં આવી શકે. તો આ મારા માટે લાઈફ ચેન્જિંગ. બરોબર. આવું કંઈ તમારી સાથે કોઈ ઘટના થઈ ખરી? નહીં, આમ તો એટલી બધી નથી થઈ. કોઈ લર્નિંગ એવું બહુ મોટું મળ્યું હોય કે ભાઈ? લર્નિંગમાં બહુ એવું છે કે હવે મિત્રોના ફોન આવે છે. મિત્રો નહીં, જે મારા ફોલોઅર્સ મિત્રો છે એમના બી ફોન આવે, ચેતનભાઈ આ વસ્તુ લેવી છે, ક્યાં જાવ, ક્યાં મને સારી પડશે, ક્યાં સારી ક્વોલિટી મળશે. ચેતનભાઈ ફેમિલી સાથે જમવા જવું છે, આ જમવું છે, કઈ જગ્યાએ જાવ. કારણ કે તમને ખ્યાલ હોવાનો છે ત્યાં. કારણ કે ઓલમોસ્ટ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર 2100 રીલ્સ પોસ્ટ કરી છે. 2.5 મિલિયન ફોલોઅર્સ છે હમણાં. 500 કે ફોલોઅર્સ પણ તમારા કમ્પ્લીટ થવાના. પ્લસ ફેસબુકની અંદર 330K ફોલોઅર્સ. એક્ઝેક્ટલી. એટલે મારું ફેસબુકનું પેલું પેજ તો હેક થઈ ગયું હતું. તોય 330K છે કે ક્યારે હેક થયું? એને લગભગ 1.5 વર્ષ જેવું થયું. 1.5 વર્ષની અંદર બીજા 330K ફોલોઅર્સ બની ગયા? હા. ધેટ ઇઝ અમેઝિંગ. કઈ રીતે? સ્ટ્રેટેજી શું છે? સ્ટ્રેટેજી કંઈ નથી. સ્ટ્રેટેજી બસ એટલી જ છે કે લોકોનો પ્રેમ મળે છે. અને બહુ રેર કેસ હોય કે ત્યાં મેં લોકોને ખોટી વસ્તુ પીરસી હોય. બહુ રેર કેસ એવા હોય. એવો કોઈ કેસ થઈ, એવી કોઈ ઘટના તમે જો શેર કરી શકો તો કે ભાઈ વ્લોગ બનાવતા તો ગયો પણ હવે પછતાવાનું થાય, એવું ક્યારે થયું અત્યાર સુધી? નહીં, થાય ઘણીવાર. માનું કેવું થાય કે કોઈ ફૂડ અનલિમિટેડ ફૂડમાં જ મારે વધારે આવું થયું છે. મારે બાકી એકેય ફૂડની અંદર મારે ક્યારેય પ્રોબ્લેમ નથી થતો ને એટલે જ મેં અનલિમિટેડ ફૂડ બંધ કર્યું. ઓકે. શૂટ કરવાનું, લોકોને પીરસવાનું બંધ કર્યું. અનલિમિટેડ ફૂડની અંદર આપણને સારું આપે, લોકો જાય, રીલ્સ મૂકો એટલે મને એ નથી ખબર પડતી કે આલાકાર્ટ મેનુ વાળી જે રીલ્સ હોય એ બહુ નહીં ચાલે. અનલિમિટેડ ફૂડ વાળી બહુ સારી ચાલે. બધાને બધું ખાઈ જ લેવું છે. હા, સસ્તામાં મળે છે, જ્યાં સસ્તું મળે ત્યાં ખાઈ લેવું છે. ખાવા કરતા એવું વિચાર, શેરિંગ વધી જાય. જો ભાઈ અહીંયા 120 રૂપિયામાં આ વસ્તુ મળે છે, હા, એટલે ખાઈ લઈએ ચાલો. પણ એમાં છે ને અનલિમિટેડ મેનુમાં ગાળો બહુ પડે. કારણ કે હવે 150 રૂપિયામાં તમને 7 આઈટમ પીરસે છે. એક આઈટમ ડિવાઈડ કરો ને એટલે 22 રૂપિયા થયા. 22 રૂપિયા આઈટમના. કઈ રીતે સારું? પોસિબિલિટી જ નથી. તમે કદાચ ફૂડ ખાઈ શકશો, ક્વોલિટી નહીં ખાઈ શકો. ક્વોન્ટિટી ખાઈ શકશો, ક્વોલિટી નહીં આવે. હું એ જ કહું છું. એટલે અનલિમિટેડ ફૂડ મેં એટલે બંધ કરી દીધું કે ભાઈ હવે અનલિમિટેડ નથી કરવું. કામ નથી મળતું, પૈસા નથી મળતા, નથી જોઈતા, પણ કામ નથી કરવું. રિસેન્ટલી હમણાં એક ભજીયાનું શૂટિંગ કરવા ગયો હતો 2 મહિના પહેલા. અમે આખી ટીમ હતી. ભજીયા બન્યા, ખાધા, આવતો રહ્યો. નહીતર કેવું હોય કે શૂટિંગ પતે ને એટલે પેમેન્ટ લઈ લઈએ. પેમેન્ટ ન લીધું, આવતો રહ્યો. બીજે દિવસે ફોન આવ્યો કે રીલ ક્યારે અપલોડ કરશો? એટલે મેં ચોખ્ખા શબ્દોમાં કીધું, સાહેબ ભજીયાની ક્વોલિટી સુધારો. ભજીયાની ક્વોલિટી નહીં સુધરે ત્યાં સુધી રીલ અપલોડ નહીં થાય. પૈસાથી મતલબ નથી. મારા કોઈ ફ્રેન્ડ્સ, મારા કોઈ ફોલોવર્સ કતારગામથી વરાછામાં ખાવા આવે છે.
એમને ભજીયા નહીં ભાવે તો એ હમ મને જ ગાળો આપવાના છે. બીજું કે મારી ઉપર ટ્રસ્ટ બ્રેક કરવાના છે હમ કે આ ભાઈ પૈસા માટે ગમે એ મૂકી ગમે એ મૂકી દે. અને આવું ઘણા બધા બ્લોગર કરે છે. મેં જે તમને પહેલા બહુ ક્વેશ્ચન્સ કર્યો ને એ સીધી રીતે હું જો પ્રશ્ન પૂછવા જાઉં તો એવો જ હતો કે બ્લોગર જે વિડીયોઝ બનાવે છે એમાં 100% ભરોસો કરી શકાય? એટલે જો મેં મારા અમુક નિયમો કર્યા છે. એથિક તમારા શું એથિક તમે બનાવ્યા છે? હા, એટલે એ એથિક ઉપર હું વર્ક કરું. વસ્તુ સારી નહીં હોય તો હું નીકળી જઈશ અને એ રીલ્સ ક્યારેય પોસ્ટ નહીં થાય. એ શૂટિંગ ડિલીટ થઈ જશે અને એમને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે સાહેબ તમારું ફૂડ ક્વોલિટી મને નથી ગમી. મને નથી ગમી, મારા ફોલોવર્સને નહીં ગમે, એટલા માટે હું તમારી રીલ્સ નહીં કરી શકું, તમે બીજા કોઈ પાસે કરાવી.